આવું કોમ ધંધો ચાલતો નહીં. શું કહ્યું, મગજ ખરાબ થઈ ગયું. હા, ઘર ચલાવું છે રીતે યાર ખબર પડતી નહીં. મારા કોક તો ચોક જોડાવવું પડશે યાર. ખરેખર મગજ ગાડું. જવા દે હેડ મને. જવા દે હેડ. ઝઘલાને મળું. જો ઝઘલો આવે તો પૂછું એને કોક કરી યાર. ખરેખર મારે તો મગજ ચાલતું નહીં અત્યારે. હાય જીવન જીવવું ચમવું એ જ ખબર પડતી નહીં. હારું કામ ચાલે ના ચાલે એવું બધું થાય છે. હવે હારું ભુવાને કાં તો કોકને કોન્ટેક કરવો પડશે અને જોવડાવવું પડશે કે શું પ્રોબ્લેમ છે. બાકી તો બોલો ભાઈ આવો. ચમ લેવા બેઠો યાર. હવે સા મારો શું કહેવું, ચમ માથે ટેન્શન અને આ રામધૂન સાંભળું બેઠો બેઠો તાણે. આ ટેન્શન તો મારે છે યાર. તારે શાનું ટેન્શન યાર? અરે આ ધંધા ચાલતા જ નહીં યાર. શું કરું એ જ ખબર નહીં પડતી. મગજ એટલું ખરાબ એટલે જ તને મળવા આવ્યો તો. હું પેલા જગાના મળું, જગાના કહું તો ક્યાંક યાર કોઈ જ્યોતિષ બોતિષ હોય તો કે તો બતાય. ધંધા એકદમ મંદા ચાલે યાર. કોમ ખરેખર મગજ કોમ નહીં કરતું બધા. મારે યાર એ જ તકલીફ છે. શું વાત કરી યાર? મારે આ તકલીફ, હું વિચાર મારે એકલા જ તકલીફ આવી છે એટલે હું તા જોડે આવતો હતો. પણ તું કે મારે આ તકલીફ છે તો બે તાર હડકા ભેગા થયા ને તારે હવા તો પછી એક કામ કરને કે તો તું એ તાર મારા ભેગો બે જાવ રોહો પર. અરે એ ના બે બેહીન કોઈ વરાયું નહીં બરાબર. એક કામ કર, ચો બોમણ કોઈ હે ભૂવો ભૂવો ચોય હશે તો હું વાત કરું હે. તકલીફ બે લે છે, હા બે લે જવું પડશે. જવું પડશે. લેર આપી જઈએ યાર. અહીંયા બેહીન શું કરે યાર? હાલ ના હાલ તો ઘેર તો જો ભાઈ બેન કોઈ થવાનું નહીં. કંઈક વિચારવું તો પડશે, કોક તો કરવું પડશે કે. હું સમજો કે મારા એકલાને તકલીફ તું એ કે પછી કોક તો કરવું પડશે. પણ તું જોતો રહે કે તને આ બધીમાં બધા ખબર પડે. મને આ બધામાં કોઈ ખબર પડતી નહીં યાર. તો ખબર પડશે તું એકલો જ મારું ના કરી નાખે તું એ યાર. પણ શું કરીએ યાર? મારે તો લોહી પી ગયા ફોન કરવા વાળા. ચમ તાણા અલ્યા કે યાર બાઉન્સ થયો છે, હપ્તો બાઉન્સ થયો છે, પેલેન્ટી લાગી છે ના લાગે, ફલાણું ઢેકણું પૂછડું ના બધું એક તો વળી. અરે યાર શું કરવાનું યાર? ખરેખર યાર તહેવારો નજીક આવે, ધંધા ચાલતા નહીં યાર. અને આ વહરાતનું ઠેકાણું નહીં. એ અંબાલાલને પૂછી આવજે ને કે દિવાળી તો શાંતિ કાઢવાની એક પછી દિવાળીમાં રમણ ભમણ કરવાનું હોય. હવે એ તો ફૂટશે જ ને ટેટા. ના ના, હમણાં જ વોટ્સઅપ આવી કે દિવાળીમાં ટેટા ફૂટવાના એમના વરસાદ પડવાનો પડશે. હા, હવે એ તો હવે એને message કોઈ આવ્યો. રોકવાનું છે નહીં યાર. જો આવ્યો મેસેજ. અંબાલાલે જો ભવિષ્યવાણી કરી. અંબાલાલ પટેલ તારીખ સાથે ગંભીર અભિયાન આગાહી દિવાળીમાં. એટલે તું કોઈ કરીએ કોકના જો વાત કરીએ કે જો ભૂવો બુવો મળતો હોય તો ક્યારે થોડુંક બતાવીએ શું કઈ કઈ તો રસ્તો ને આગળ છે. પછી અમુક તો આપણા કર્મ ઉપર જાય. આ કર્મ આપણે છો કોઈને માર નાખ્યા બુડા માર્યા નહીં પણ અત્યારે જે ભક્તિ કરે ને હા એ દુઃખી હોય હા. અને જે દુનિયાના બૂચ મારે એ સુખી હોય. તો આપણે શું આપણે બૂચ મારવાના? બૂચ મારવા નહીં પણ આપણે હારા છીએ, કોકને આપણે ખવડાવીને ખાતા હોય ને તોય આપણને ભગવાન પરીક્ષા લે એવું કહીએ ને તોય પણ ચાલે. આપણે કોઈનું ખોટું જ કરતા નહીં. ખોટું નહીં કરતા પણ હવે સમય સંજોગે બધું ચાલ્યા રાખે. સમય છે. જો આ બધી ચર્ચા છોડ તું હવે જઈએ ઘેર બરાબર છે. પણ તું જોતો રહેજે અને ટેન્શનમાં જો કુવા બુવા પરવાનું નામ બરાબર આત્મહત્યા કરવાનું કરતો નહીં. પણ જે ભૂવા બવાનું કરતો આપણે જઈએ પતાવીએ. એટલે મારા દુશ્મનો દિયો હું શું લેવા મારું. હા બસ આવું જ રાખજે ને. તું મને કહેજી પાવો. ના ના કહે રૂબ કાં તો ફોન કરે તો ના. હા તો મને ફોન કરજે, કહો તો નહીં. મને એવું હતું કે હું એકલો દુઃખી છું તો આ તો બા એ દુઃખી છે. હે રામ, ખોળવું પડશે હવે. ચોક તો જવું પડશે મારે. કોક નવું કરવું પડશે. ધંધા મોડું થઈ ગયું. હવે જમાના પ્રમાણે કોક અપડેટ લાવવું પડશે, બાકી ચાલીશું નહીં. કે પબ્લિક હવે ચેતન થઈ જઈ છે અને પેપરોમાં સમાચારોમાં આવી જાય છે. એટલે આપણે હવે કોક નવું કરવું પડશે, નહીં તો આપણો ધંધો હેડશે નહીં. જમાના પ્રમાણે હેડવું પડશે. બજારમાં કોક નવું લાવવું પડશે અને નવું લાવીશું તો જ ચાલશે, બાકી ચાલીશું નહીં.
સવારનો બેહી રહ્યો છું, શી ખબર કોઈ જોઈને જાય છે કે નહીં, કોઈ આવતો નહીં કસ્ટમર. મહેનત તો કરવી પડશે, પણ મહેનત કર્યા વગર કોઈ મળે નહીં. કોઈ વાંધો નહીં, આપણો અમે જો કોમ ધંધો છે, આવશે કોક ને કોક તો આવશે. આછી બેઠો હોય જે હોય હેલ્મેટ પહેરીને શરમ નહીં આવતી નહીં, આવી બેહે. કોક ને કોક તો આવશે. આવ્યું એક વાવાઝોડું આવે છે. આ વાવાઝોડું કોક ને કોક ઉપાધિ વાળું લાગે છે. પાછો ધ્યાનમાં બેસી જવા દે. એટલે આયરો 2-2.5 કલાકથી હોય બેહી રહ્યો, હજુ કે આયરો હહડતો નહીં. આરું કરવું શું? કોણ ઘર કોણ લાઈન જો. ओ नादान बच्चे, मेरी तपस्या भंग कर दी. मैंने हु किया है? खबर नहीं पड़ता है? आप कौन है? अरे पहचानता नहीं है मूर्ख? नहीं. किसी को पूछता है? कौन है आप? अरे हेलमेट बाबा, हमने कहता है. हेलमेट बाबा? आखा गांव में पूछता है. हेलमेट बाबा, माफ करो माफ करो माफ करो. तो खबर नहीं पड़ता है? हाँ बाबा, मेरे को मालूम नहीं था, इसलिए मेरे को माफ कर दो. अरे तमने खबर नहीं पड़ता है? सब लोग आड़ा उभा सीधा उल्टा सब उपाधि लेके यहाँ पे आता है. आते होंगे, मैं भी वैसा ही हूँ. क्या हो? समस्या प्रॉब्लम सॉल्व कर देते हैं आप. अरे कैसा प्रॉब्लम है? प्रॉब्लम है आड़ा लेकिन टेढ़ा. एक नहीं है, 2 है हमारे पास. वो भी प्रॉब्लम वाला है बेचारा. तो आप कहते हो कितने बजे के आप बैठे हो यहाँ पे? अरे मैं यहाँ पे ही ध्यान धरता हूँ. बरोबर. हेलमेट वाला बाबा कहता है. हाँ, हेलमेट वाला बाबा. हाँ कोई बात नहीं, मैं उसको लेके और गाड़ी आता हूँ. ठीक है? ठीक है. अरे बाबा, मैं हूँ बोलता हूँ कि आपका चार्ज कितना? नादान बच्चे, उल्लू के पट्टे बाबा से चार्ज मांगता है. मैं ऐसा बोलता नहीं हूँ, मैं लेने की बात नहीं करता हूँ. आपका चार्ज कितना है, मैं ऐसा बोल रहा हूँ. आप तो चौड़ रहे हैं यार, गाएगा. देख बच्चे, हाँ अभी कुछ बात ऐसा होता नहीं है. हाँ, हमें हूँ कहता है, तुमने खबर पड़ता है? थोड़ी थोड़ी पड़ती खबर पड़ती है. हाँ तो यहाँ से ऊपरता है हाँ, और उसको और लेके- सीधा लेके हाँ यहाँ पे आता है. ठीक है. पसी हम बात करता है. हाँ हाँ हाँ, तो बाबा मैं चलता हूँ. प्रणाम. जाता है यार, छोड़ता हूँ अभी. जाता हूँ जाता हूँ. ચોળી તો ખભો લાલ કરી નાખ્યો. બાબુ પણ મારે છે, પણ એ પ્રમાણે કામ ગાય ગા કરી નાખશે લાગે છે એવું. જો મારી ના જ આવું આઘું કાઢી દેતો હોય તો સમસ્યા તો ફટાફટ નીકળી જશે. હવે ફટાફટ વાસુને બોલાવું, રૂબરૂ મળું કાં તો ફોન કરું કે હેડ એક બાબુ મળી ગયો છે, આપણે એના ત્યાં જઈએ સમસ્યા લઈને. અને ચમની સમસ્યા કાઢે છે તો હવે થોડું થોડું કહે કે મને તો ખભો લાલ કરી નાખ્યો. જવું પડશે. અરે આ વાસુ તારા ઘેર જ આવતો હતો. ચમ અરે હેડ ફટાફટ. શું થયું? અરે સમસ્યાનો નિકાલ આવી જશે એવું લાગે. હું વાત કરે ફૂડા? સમજો નહીં માનું ને. હા, આ ખભો જો લાલ કરાવીને આવ્યો. અરે આ લાભ મારો જ નહીં તું કોઈને. મને માર્યો નહીં, પણ મારવાથી મને એવું લાગે છે કે આપણી સમસ્યા નાહી જશે. સાચું કે? ઓ હેડ. હા તો હેડ 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 હેડ. સમસ્યા જશે કઈ રીતે પણ એ તો કે? અરે હું જતન આવતો એક બાપુ બેઠા છે, હેલ્મેટ બાબા. હા હા બરોબર. હા. એરિયા છે ને બધી સમસ્યા સોલ્વ કરે છે. એમનું નામ બધું બજારમાં બહુ ચાલે.
શું વાત કરે ઓ એટલે આપણી સમસ્યા હવે શું છે શું ને બધી તો કરીએ હા. અને આપણને સમનું કે છે એટલે મને એવું લાગે આપણી સમસ્યા એ કોક મારે છે ને હા તે ખભામાં લાલ થઈ જાય છે ખભો આપણો એટલે માર ખાવાનું નહીં તો છે માર ખાવાનું નહીં તો એ હું તો લઈ જતો છું માર ખાવા યાર તો તું લાલ સમસ્યા લાલ તો થવું પડશે થોડું તો હા તો યાર જીએ બરોબર પણ કદાચ આપણા ગ્રહોની અંદર કદાચ ગ્રહો એવા ઉલટા હોય તો હા. સીધા દૂર કરી નાખે ને એ તારી સાચી વાત એટલે છે નેહારમાં ખબર પેલા સાહેબો ને બેનો કહેતી ટીચરો હા કે હોટી પડે છમ વિદ્યા આવે જમ જમ હા એવું હા તો કોઈ વાંધો નહીં આપણે જીએ હા અને શું છે સમસ્યા બધું કહીએ દુઃખ ને આ કે તો હું હતો એમ હોય અરે ને. કાંઈ બહુ ટેન્શન છે ખાલી ખોટું અરે આપણે બુડા તું તો સોર યાર એટલું ટેન્શન ના પણ મારે તો નાહી જવાનું થોડું ઘણું તો ફ્રેશ થઈ ગયું માઇન્ડ હા હા તો એ બરાબર જો મારી વાત સાંભળો. બોલો આ તમારી એક્ટિંગના 500 બરાબર અને આ 500 ની આલુ એમાં 400 તમારે લેવાના ને 100 આ ભાઈને આલવાના. જેમ કે તમારી એક્ટિંગ ઓછી હતી એટલે 100 આલ્યા અને આ ભાઈની હાઈએસ્ટ એક્ટિંગ હતી. હવે તમે ફટાફટ નીકળો, પેલું ગ્રાહક આવે છે. સારું સારું હો ફટાફટ. ટોપાવાળા બાબા એટલે યાર આવું ના બોલે ને તું વળી પેલો ખંચર છે બોરો બોયડ્યો ખંચર એવી રીતના તું વળી ગયેલ ને આપણે એક સમસ્યા લઈને જવાની આપણે એમની સમસ્યા બનીને જઈએ છીએ આપણી સમસ્યા બની જાય તો ઉપાધિ કરાય તું વળી બેન ને સોનો બોલો એ પૈણો બાબા આડા પડો આડા. આડા લે લે ચમના પડા અરે આડા નેચા પડો. શું કે આ ભાઈ એ લેચા પડવાનું કે જય હેલ્મેટ વાળા બાબા એ અમને ના બાબા તથાસ્તુ. તું આ બાજુ આવતો મને બચી દો ને આ બાજુ તું બેસી જા क्यों आवता है? अरे बाबा मैं अभी आके गया ना हाँ वो समस्या मेरी थोड़ी है इनकी बड़ी है थोड़ी मोटी है शरीर प्रमाण की क्या नाम है? મારા નામ વાસુ આવતા હે वासु आवता है. हरखू नाम છે ને સાચું વાસુ મારું નામ નહીં યાર હા બાપુ પોપટ ને આગળ છે એટલે જગા હા. હવે પોપટ તો દેખાતો નહીં યાર પોપટ આવશે હમણાં ને કાઢશે ફટ દઈને બહાર ને આગળ છે હા ખારે તું વળી વિધિ કરે બોલે નહીં ને કમળો પણ આ તો શું ચોકડી રમાય યાર એ તો વિધિ કરે છે તું વળી સમજતો નહીં આ કુંડાળો નહીં ભારતો પણ એમાં તો શું ને ચોકડી છે બીજું કોઈ નહીં આપણે રમતા સિલેટમાં એ રહ્યું એવું હોય યાર એમનું ભણતર આખું અલગ આવે બોલે નહીં વધાર તું વળી મને જ વળાય બરડો લાલ કરાય પાછું તું બોલ બોલ ના કરે અને જે ધ્યાન ધરે છે ને એ ધરવા દે એમને જે પછી આપણને કહે છે અરે ભાઈ કેવું તો લાગીએ बाबू का ध्यान धर जो ले बंद चढ़े ना। करता है. हाँ। मूर्ख. बहु बोल बोल नहीं करवाना. खबर नहीं पड़ता है. બાપુ જવા દો ભૂલ થઈ ગઈ પણ બાપુ બોલે જ ખબર નહીં પડતી મને તો અલા પણ એ પછી બોલશે આ સૂન ચોકડી એમની નહીં રમતા અમે દેખાય આપણો પ્રોબ્લેમ સોલ્વ કરવા આવ્યા છીએ અચ્છા શું ચોકડીમાં દેખાય હા તો આપણે સિલેટમાં રમતા પહેલા તો હેલ્મેટ ભારતો નહીં મેં અંદર ને અંદર ગોટાળો થાય અંદર આપણું બધું આ હેલ્મેટ એમની નહીં બન્યા બાપા એવું છે એમ ઓ बापू तो हमारे जो है वो दिखाई देगा ना अंदर सब कुछ दिखाई गया. वो दिखाई दिया हमें એવું કહેતા है तो તમે वारंवार वच में क्यों बोलता है? वच में नहीं बोलने का. सॉरी बापू भूल हो गई हाँ। आए तू बच्चे ना बोले આ તમારા દુઃખ હોધી હોધીને કાઢતા है हाँ हाँ तो मारे ध्यान धरता है काटने का है और इसको निकाल देने का है बाहर तो वारंवार बीच बीच में रुकावट क्यों डालते? मात लाल અલ્યા પણ બાપુ શું ચોકડી રમાય એ નહીં કહેવાનું એના અંદર દેખાય છે કે આપણા આજુબાજુ જેટલા ચોકડીઓ છે ને જેટલા કુંડાળો છે એ બધું જોવે છે અચ્છા એક બધું ગાડી એમ હા તું ભાઈ શાંતિ બેહી રહે ને આ જો ને જરડું ભારતો નહીં હાથમાં હવે ને આકર છે પોપટ આ પોપટ હોના અંદર ખાલી પૂછજે બાપુ આ પોપટા બહાર આવતા હે पोपट देखने आया है, दुख निकालने के आया है मोर. પોપટ ને આકર કાગડો ને આકર આપણો હું
બાપુ અમારો શેપડ ખંચે રહી ગઈ. જે કરવું હોય જલ્દી કરતા હોય બધું પૂરું કરતા હોય તો પતાવતા હોય ને તો પૂરું કરો ને યાર. એ હું કહેતા है हमने समझन नहीं पड़ता है तो तुम पूछता है. अगर मैं ही चुप हूँ कहूँ છું કે મને ખબર પડે એવું કે છે. बापू मैं वो बोलता हूँ हमारी समस्या में कौन आड़ा आता है कौन प्रॉब्लम में कि कैसे आ गए हैं हम और हमारा काम धंधा नहीं चल रहा है. मेरा तो नॉर्मल है इसका बहुत ज़्यादा है और खर्चा भी है बहुत और अठवाडिया महीना 15 दिन में तो उसको 20,000 आए हो ना तो खींचे में 500 पड़े रहते बाद में खर्च हो जाता है. इनका जी भटकता है पूछता है. તારી જીભ અખણી રાખે એમ કે સર જો તો બધી ગાલ કરું છું. તો બીજું શું બોલ્યો તું યાર? શું બોલ્યો હું? તે કોઈ કીધું નહીં એને? તું કોક બોલતો તો ને બી યાર. હા. આમ 500 રૂપિયા શું કહેતો હતો તું? मतलब जितना आता है आवक हाँ. जावक उतनी दो घड़ी चली जाती है ऐसा. हिंदी बापा चाहिए बापू हमारी समस्या दिखाओ और उसको जो भी हो પૂરો કરો પૂરા સમસ્યાનું કરો, સોલ્યુશન હા. લાવો ને યાર. बहुत दुखी है हम दोनों. दुख चला जाएगा ना तो इसमें दिखाई देगा और दुख नहीं जाएगा तो मैं मेरा झाड़ा डाल के आपको दुख आपका भगा दूंगा. ठीक है आपका दुख चला जाए तो मेरे यहाँ पे पारे पे उसका दक्षिणा रखने का है. ठीक है आपकी समस्या दिखाई देगी. સમસ્યા જોઈએ પેલા કેટલો ખર્ચો થશે તો પૂછ. લાયો શું નહીં કઈ હરિહર ગોપાલ. મારું ચોક કોઈ સજ બુડા કહું તો કે રહેતું જ નહીં ને બુડા. હા બાપુ देखो मैंने तुम्हारी समस्या इसमें पैक कर दी है. अभी मैं तुम्हें दिखाता हूँ आप देख लो बराबर है. फिर मैं नहीं दिखाई दे तो आपको झाड़ा डाल के दिखाऊंगा. आपकी भी समस्या इसमें पैक कर दी है. ठीक है મારું હારું સમસ્યા બાપુ કહેશે કે અંદર પેક કરી છે. હા પાડું તોય દુઃખ ને ના પાડું તોય દુઃખ. એના કરતાં ના દેખાતું હોય ને તોય કહી દઉં તો દેખાય બાપુ. હા હા હાચા. देखो दिख रही है. हाँ बापू दिखाई दे रही है. दिखाई दे रही है ना. दिखाई दे रही है. नहीं दिखाई दे तो बोलो. नहीं दिखती दिखती नहीं दिखाई दे तो बोल देना. नहीं नहीं दिखती. देख ले तू भी देख ले तेरा दुख है कि नहीं. देख ले મને તો કોઈ દેખાતું નહીં અંદર. बापू बोल रहे हैं नहीं दिखता है तो दिख रहा है. देख ले तेरे को भी दुख दिखाई दे रहा है कि नहीं. દેખાઈ हाँ पा દેખાઈ ગયું. कमला सटा દેખાઈ सटा દેખાઈ तो દેખાઈ ગયું. तो मेरी दक्षिणा रखो यहाँ पे. लायो हो ના હું કોઈ નહીં લાવ્યો. મારું હારું કોઈ દેખાતું નહીં અંદર. પણ આ ઝાડુ ખાવાની જગ્યામાં મેં એને મારતી મેં આ પાડી છે. તો ખબર નહીં ઝઘડા હું જોયું અંદર મને તો કોઈ દેખાતું નહીં. ઝઘડાને દેખાતું ના દેખાતું ખબર નહીં યાર. તું જગા હાલ દે એક કામ કર. આપણા બેના 300 300 કઈ હા નાખ બેન હાલ દે હાલ દે હાલ દે. સમજી? લો બાપુ. हाथ में बापू को पैसा देता है या बीजी पे रखो. अब भागो. हाँ बाबा चलो. શું લે માર ખાવા લાવ્યો તું આગળ ચેવો મારે યાર તું યાર. અહીંયા ભાઈ બધી વાત સાચી. તે બેકલાય માન નહીં ખાને હું સવારનો ખાઉં છું. પણ તું તારા ખાવા ખાવ પણ મને લે ખવડાવવાનું જો ના માટે પછી શું કરવાનું. ધીરજ ના ફળ મીઠા વાંચું. આટા આપણો પ્રોબ્લેમ લઈને આવ્યા હતા આપણો પ્રોબ્લેમ સોલ્વ કરી આલ્યો. અને બહુ તો આપણે શું આ ભાઈ એ ખાતે લાવીએ છીએ એ ખાતે જઈએ તો દાડા છે જેવા હા એ તો સાચી બરાબર. વાત તારી. એટલે આપણે જે અત્યારે આપણે 300 રૂપિયા આલે એમાં કાંઈ આપણું થોડું મોટું નહીં થઈ ગયું. 300 રૂપિયા મારા ઓલે તાર બહુ વધારે કહેવાય યાર. ઓબો વાઈએ ને એટલે એને રાહ જોવી પડે કે જો ખાવી હોય તો તું મનમાં એવું ના વિચારે હા કે આપણા આવ્યું કામ આપણા એક માટે જઈને આવ્યા નીકળે કલાક 2 કલાક બગાડ્યા તે કામ નહીં થાય. આવું કામકાજ અત્યારે બાપુ છે મારઝૂડ વાળું કામ ભલે કરતા હોય પણ એમનું કામ એવું હશે ને યાર. હા એ તારી સાચી વાત. બરોબર. હા તો જોઈએ અઠવાડિયું. અઠવાડિયું નહીં હું તો કહું 10 દાડા સુધી રાહ જોઈએ હા તો પણ ચાલ મેં લો નહીં બાપુનો. હા પાછું બરોબર. પાછું. અને પછી તો ઉપરવાળાની દયા થાય તો આપણને મેળ આવી જાય તો યાર. હા સાચી વાત. બરાબર. લે તો હું જઉં ઘેર. આવો જય માતાજી. જય માતાજી. અરે વાસો હા એટલે આપણે તો આગળ બધું ઝાડાવાળી થઈ જાય પણ કહેતો નહીં પાહો. હો ઓમ રાખજે. મારું શરીર પ્રમાણે એને પડ્યું હોત તો સારું હતું. બસ તો હજુ લાદુ ખાય છે લાલ લાલ અને લીલું સમ કેવું આગળ દિયો કશો વાંધો નહીં હેડો ને ભગવાન ભગવાન મને જ ખબર છે ને. આજનો દાડો તો ભરાઈ ગયો.
હવે પેલા બેની સમસ્યાનો હોય થળિયામાં મેલું ઝાડના. મોજ આવી છે, દાડો ભરાઈ ગયો. સમસ્યાઓ એમની થળિયામાં મેલી. આવા નવા ગ્રાહક આવતા રહે ને તો 12 મહિનામાં તો BMW લાવી દઉં અને બંગલો બનાવી દઉં. આવા નવા આવતા રહેવા જોઈએ. ખાલી કોઈ ઓળખે નહીં. હેલ્મેટમાં ચયા બાબા છે. આ હેલ્મેટ તો આપણું 2 જગ્યાએ કોમ આવે. એક તો જાહેર રોડ ઉપર કોમ આવે, આપણી સેફટી રહે, અને આપણા ધંધામાં કોમ આવે ને ધંધામાં સેફટી રાખે. કોક દાળ ભોડું ફૂટી જાય ને તો માથું હચવાઈ જાય. એટલે આ 2 જગ્યાએ કોમ આવે આપણે. અને આ મોનોપોલી ધંધાની કોઈને કહેવાય નહીં. આપણું કોમ થઈ ગયું. એમનો પવન ચાલુ થયો. આ વિડીયોમાં બહુ હસવું આવે.